અમદાવાદમાં આધાર કાર્ડમાં નામ સુધારવા માટે અથવા તો અન્ય કોઈ ઇન્ફોર્મેશન સુધારવા માટે લોકોની લાઈન લાગી છે। સરકારી કચેરીમાં લોકોની લાઈન જોવા મળી હતી। સવારથી જ લોકો આ પ્રકારે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અમદાવાદમાં આધાર કાર્ડમાં નામ સુધારા માટે આરોગ્ય ભવનમાં લોકોની ભીડ જોવા મળી હતી। છેલ્લા કેટલાક દિવસથી લોકોને હાલાકી પણ પડી રહી છે, ત્યારે વહેલી સવારથી જ લોકો આ પ્રકારે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકો આધાર કાર્ડ તેમજ જન્મ મરણના નામમાં સુધારા માટે અમદાવાદ આરોગ્ય ભવનમાં પહોંચ્યા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજલ, વહેલી સવારથી જ લોકો આ પ્રકારે લાઈનમાં ઊભા રહેવા મજબૂર છે, અરજદારોને કેટલી હાલાકી? પૃથા, અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારે તો નિર્ણય લઈ લીધો છે, પરંતુ અરજદાર છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે આધાર કાર્ડમાં સંપૂર્ણ નામ ફરજિયાત કરવાના જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારબાદ અમદાવાદના આ આરોગ્ય ભવનમાં જન્મ મરણ અને લગ્નના રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં સવારથી જ લાંબી કતારોમાં અત્યારે અરજદાર ઊભા છે। અનેક અરજદાર એવા પણ છે કે જેમને ધર્મના ધક્કા પણ પડી રહ્યા છે। કોઈ એક ડોક્યુમેન્ટ્સ ના હોય તો તેમને ફરીથી લાઈનમાં લાગવું પડે છે। આપણી સાથે અરજદારો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલી હાલાકી પડી રહી છે? હું આજ ચોથી વાર આવ્યો છું। પહેલાં આધાર કાર્ડમાં બાળકનું નામ હતું, એના ઉપર આધાર કાર્ડ બની ગયેલા, આખું નામ સાથે આધાર કાર્ડ બની જતા હતા, અને અત્યારે એ જ બર્થ સર્ટિફિકેટ લઈને અમે આધાર કાર્ડની ઓફિસે જઈએ છીએ તો ત્યાં એમ કહે છે કે તમારું નામ આધાર કાર્ડ પ્રમાણે બર્થ રજિસ્ટરમાં કરી આવો। તો અહીંયા નામ સરનેમ આગળ પાછળ રાખે, બર્થ સર્ટિફિકેટમાં સરનેમ પાછળ આવે છે અને આધાર કાર્ડમાં સરનેમ આગળ આવે છે। એટલે આમાં પાછળ બર્થ સર્ટિફિકેટમાં આગળ સરનેમ કરવા માટે ના પાડે છે। હવે માણસ જે બર્થ સર્ટિફિકેટથી આધાર કાર્ડ બનેલું એ બર્થ સર્ટિફિકેટ બી ચલાવતા નથી, એના માટે લોકોને હેરાન પરેશાન કરવા। કેટલા વાગ્યાથી આપ અહીંયા આગળ ઊભા છો? 6 વાગ્યાથી। કેટલી મુશ્કેલી પડી રહી છે ભાઈ? बहुत मुश्किल पड़ी रही है मैम, केम के आखा ऑल ओवर अमदावाद में आ एक ज सेंटर है ज्यां अहींया सुधारा वधारा थाय छे। हवे मारो कहेवानो प्रश्न एक ज छे के अमदावाद में आटला सिविक सेंटर है तो बधी जग्याए आवी कामगीरी शरू थाय एरिया वाइज तो कोई पब्लिक ने भी परेशानी ना थाय के अहींयाना कोई कर्मचारी ने भी परेशानी ना थाय, तो बधी जग्याए एरिया वाइज वोर्ड वाइज आटलू करवामां आवे। बस एटली रिक्वेस्ट है मारी सरकार ने, केम के बहुत 4 दिवस से धक्का करी रह्यो छुं। एक भी डॉक्यूमेंट ना होय फरीथी बहार निकलो, फरीथी लाइन में उभा रहो, कोई सरखा जवाब पण अंदर आपता नथी के कोई आ डॉक्यूमेंट है भाई तो आ नहीं चाले, आ वेलिड नहीं, बीजू लाओ, तो फरीथी लाइन में उभा रहो। पाछा अहींया बहार आवीए एटले अंदर जवाना दे के भाई परची आओ, तमे अंदर नता, आवा जवाबो मळे छे। સવારના 6 વાગ્યાથી અહીંયા આગળ લાઈન લગાવીને ઊભા છો, હજુ તો ઓફિસ શરૂ નથી થઈ। ઓફિસ 11 વાગે ઓફિસ શરૂ થશે। મેન તો મેડમ શું છે, 88 લાખ વસ્તી ધરાવે છે અમદાવાદ શહેર। હવે 48 વોર્ડની અંદર અગર માન લો આ લોકો આવી રીતે અગર સહુલિયત કરી આપે તો કોઈને આટલી લાઈન લગાવવાની જરૂર ના પડે। 88 લાખ પબ્લિકની વચ્ચે ફક્ત ને ફક્ત એક આરોગ્ય ભવન ગીતા મંદિર અવેલેબલ છે, તેની જગ્યાએ તમે 48 વોર્ડ છે તમારા, તો 48 વોર્ડમાં તમે અગર આવી સુવિધા કરી આપો તો આટલી બધી લાઈન અને ધક્કા કોઈને ખાવા નહીં પડે। કાકા, લોકો ધંધા રોજગાર છોડીને અહીંયા આગળ આવી રહ્યા છે। એ સવારે 6 વાગથી લાઇનમાં ચાલુ થયા છે બધા, અને પૂરતી માહિતી નથી હોતી કે શું સર્ટિફિકેટો લાવવા અને શું છે। લાઇનમાં ઊભા રહ્યા પછી એને સર્ટિફિકેટ લેવા માટે પાછા બહાર જવું પડે અને ઘરે જઈને બધા સર્ટિફિકેટો તૈયાર કરીને પાછા આવવું પડે। 1-2 દિવસના ધક્કા પડે છે, અને પૂરતી માહિતી જો મળે તો કામ સરળ થઈ જાય। તો પૂરતી માહિતીનો પણ અહીંયા આગળ અભાવ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લોકો વહેલી સવારથી જ અહીંયા આગળ લાંબી લાઈનોમાં ઊભા છે। બેન, કેટલી મુશ્કેલી પડે? સવારે 7 વાગ્યાથી 6 વાગ્યાથી ઊભા રહીએ છીએ, હજી સુધી કોઈ અંદર કોઈ પત્તો જ નહીં, કામ ચાલુ છે કે નહીં। ભાઈ, કેટલી હાલાકી પડી રહી છે? નિર્ણય તો લઈ લેવામાં આવ્યો, પરંતુ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી। એ તો એ લોકોને વિચારો જોઈએ ને। સવારે 8 વાગ્યાના ઊભા છીએ બધા, તો પણ લોકો અત્યારે એમ કહે છે કે 11 વાગે ચાલુ થશે, એનો વહેલા ચાલુ કરવું જોઈએ ને। પણ લેકિન એમ તો વિચારવું જોઈએ ને કે આટલી ઘડી વીરો છે તો એ લોકો એમને વિચારવું જોઈએ ને। પણ લેકિન એક વાત સમજો, એ લોકો કોઈની તકલીફ સમજતા નથી, તો પછી એ લોકોને કહેવા જોઈએ ને, પછી શું કરીએ આપણે? લોકોને ધર્મનો ધક્કો પણ પડી રહ્યો છે। ભાઈ, કેટલી મુશ્કેલી પડે છે? આ મહિનો થયો છે, હજુ કરાય। સોલંકી માટે ખાલી દીપિકાબેન માટે બાબાનું આધાર કાર્ડ થતું નથી મારે, એક જ મહિનો થયો છે, હજુ કરાય। આ ચોથો ધક્કો છે, બોલો શું ભૂલ છે બતાવો। આમાં સોલંકી કરવાની જગ્યાએ દીપિકાબેન કરી દીધું છે। હવે બાબાના આના લીધે આધાર કાર્ડ થતું નથી મારે, તો હવે શું કરવાની પ્રોસેસ? ચોથો ધક્કો છે મારે। અને નોકરી છોડીને અહીંયા ધક્કા ખાઈએ તો બાબાના આધાર કાર્ડ માટે રખડીએ,
લોકો કામકાજ છોડીને અહીંયા આગળ લાઈનોમાં ઊભા છે. ચાલ દિવસ જ પડ્યો ને આજે, અમે તો છૂટક મજૂરી કરવાવાળા છે, એટલે અમારે સ્પેશિયલ આ દિવસ પાડીને જ આવવું પડે. આ મારો બીજો ધક્કો છે. હા. પૃથા, આપ જોઈ રહ્યા છો પૂરતી વ્યવસ્થાનો અહીંયા આગળ અભાવ જોવા મળી રહ્યો છે. લોકો 6 વાગ્યાથી અહીંયા આગળ લાંબી કતારોમાં ઊભા છે. જી રાજન. હજુ તો ઓફિસ શરૂ નથી થઈ, પરંતુ તેમ છતાં અહીંયા આગળ અરજદારો છે તે અહીંયા આગળ પોતાના નામ સુધારા માટે આ રજિસ્ટ્રેશન જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં આગળ આવ્યો છે. સતત લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો 2 ને 3 દિવસના જે ધરમના જે ધક્કા છે તે પણ અહીંયા આગળ પડી રહ્યા છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર.